ચલો ગાઈસ હવે જી છે હવે એમને અરે રજુભાઈ અરે ચમ બોલતા નહીં યાર અરે જો યાર આ પાણી વધારે આવે એટલે ફાટી જાય છે ભાઈ એવું છે પેલા ભુવોજી નહીં જોવું ભુવોજીને આયા છે ઓ આયા છે યાર તમારે ઈ ખબર નહીં આવો રોમ રોમ ભાઈ રોમ પેલા ને પેલા હેઠળ તો શું યાર ભુવોજી તો ભેગા જ નહીં થયા મને ભાઈ એવું છે તો ડાયરેક્ટ આવીને પેલા તમારા કોણ છે પેલા બીજા ભાઈ કોણ છે યાર અરે એ તો શેઠ છે યાર મારા તમારા શેઠ છે તારે હા શેઠના પાયાનું કર્યું એ વાત ભુવોજી ડાયરેક્ટ ઈકનો ઉભા રહે છે એટલે કહું છું આ જોજો હમો પોણી વાળી સારી એવું છે આ વાયુ બધું પાયું કિરણભાઈ હા અને અમે રાયરામ લીધું છે રાયરામ લીધું છે હા ચાનું કેટલા વાગે ચાલુ કરી દઉં આ મક્ખણ છે પાછું હા અને આ જઉં છું જવું 2 વાગે છે એમ હા કેટલા વાગે ચાલુ કરી દઉં સવારે બપોરે 1 વાગે 1 વાગે એમ હા એ ભુવાજી હા ભાઈ તમે તો ચાંદના આવીને ઉભા રહે હું તો ખરેખર રોમ એટલે હું પેલા શેઠ આવતા હતા યુવાના ઘાત આવ્યો હતું એવું હતું ઓવા આ તો યુવાનો છે નાયરો ને આ બધું આ બધું યુવાનું છે આપણું છે આપણું તમારું છે એમ ને ઓવા હા રણજુભાઈને પાણી વાળ્યું હતું બરોબર હા તે કહું ખાતરની થેલી લઈને આવ્યો હતો હું ના બરાબર આ જવું બહુ તો પાઈ દીધું હા પાઈ નાખ્યું રજુભાઈ જવું બહુ પાઈ દીધું અમે પેલા રાયડામાં આ થેલી ખાતરની ખરી ને નાખી દેવાની છો કશું વાંધો નહીં અને મજૂરી કરો શેઠ કે એ બધા અને આ નહીં ભાઈ આરી લાવ્યા આરી ખાતરની થેલી ખાતરની થેલી લાવ્યો છું અરે ઓય યાર રજુભાઈ એને રજુભાઈ મોડું થાય એવું છે તમારે કિરણભાઈ શેઠીઓ ઓછા તે ખાવા જ દેતો નહીં ચેરી રહેશે યાર અરે યાર તમે યાર એવું ચમ કરો છો યાર રજુભાઈ 50 મિનિટ આપણે રાયડો લેવાનો છે એમની હા ભાઈ બરોબર છે મજૂરી તો કરવી જ પડે ને યાર એટલે પછી એક કામ કરો કોઈ ના લેવું હોય તમને એવું લાગતું કે શેઠિયો ખાવા નહીં દેતો તો શેઠ એક કામ કરો આને કોઈ લાયક નહીં જો આ રાયડો 50 મિનિટ નહીં લીધી તો આવતી સાલ બદલી દેવાનો હા પાછો તો બરોબર આટલી આવતી સાલ તમે ના આવતા યાર એ તો ભગવાનના હાથમાં છે ચીટિયાના હાથમાં કોઈ કંકુળ હોય નહીં ઉપર વાળો હાલ એ જ ખરું પણ વાત સાચી છે પણ શેઠે યાર છોકરા જેવું રાખતો હોય તો પછી યાર મજૂરી કરવી પડે કે યાર હા બુવાજી હા. મારી મજૂરી થઈ મોનો નહીં રાત દાડો હોય ના હોય રહું છું ભૂખો જો શેઠને રસ તો પછી શેઠ તમારે યાર થોડું ઘણું જે થાય એ હાલવાનું યાર એવું ના કરવાનું આપણે જો ના પાડીએ હા જોજે બુવાજી આ મારા રાયડો બાયડો તૂટ્યા આ જવ ને મક્ખણ હા આ લસકો પેલું લસણ તમે ના મજૂર આ પાલકે વાળો શાક કરવા પાલક ને બાલક બધું આવી જાય તાને યાર તો તમે તો તારે હા નરવા પડતા હશો બુવાજી તમારા પાસે ઘણીવારે હવાનો ટાઈમ નહીં રહેતો એવું કર્યું એવું છે તમે બોલાવો છો પણ પેલા અવાજી તાના ઉગ પણ ભાઈ હવે રજુભાઈ હવે અમે તો ખાલી આપતા પેલા શેઠિયા હતા કે હેડો આપણે જોતા આવીએ એટલે અમે સ્પેશિયલ જોવા આવ્યા હતા અને તો રાયડો બુવાજી જોવો તો મસ્ત છે કે નહીં રાયરો મસ્ત છે પણ હોરા જો તો સંભાળી ના તો જીવરો ખાઈ ગયો તો કોઈ કંકોરો નહીં પાડો હોય એમને પૂછે મળશો એટલે તોય હજી સુધી એવું કેવું થાય છે કે રાયડો હજી 50 મણ લેવું છે 50 મણ હું ગાઢા હતો આ તો 1.5 મણ થાય તમે કયો છો ભાઈ તમારો ઉપર ભગવાન કહેવાય હા ભાઈ બરોબર છે મજૂરી હારી કરેલી કહેવાય ભાઈ મજૂરી હારી કહેવાય કે ભાઈ શેઠિયો તો હું હતો છે યાર રજુભાઈ સારું પાકો તો તમારે 5-25 આવે ને હા સારું પાકર પોત પછી તો છે બરોબર આવે છે ને વધારે બરોબર શેઠ બરોબર કોઈ છે યાર પછી તમારી નિયત ના હોય અને પછી શેઠ ઉપર છોડી ના ચાલે યાર આ શેઠ જોઈ રહ્યા તો ફાટી ગયું તો આ જોજો કઈ લેવું પડતું બધવાનું કરો ને યાર હા બોધવાન કરો વધારે મગજભાઈ ના કરો કે હવાઈ બદલી દેવું પાણીનો બગાડ ના કરે ઓ પાણીનો બગાડ ના કરો પાછા હજી સુધી તો કદી બગાડ નહીં કરે ભગવાન ને આલીશાન વાપરી જાય છે મન ભાવે એમ ના ના વાપરો વધો નહીં પણ પાણીનો બગાડ ના કરો એમ ભુવાજી અમે ખોટું વાપરતા જ નહીં રાજુભાઈ તમે એમ કહો છો ખોટું વાપરતા નહીં પણ એક વસ્તુ છે રાજુભાઈ આ તો ધરોઈનું નહીં લાઈટ બિલ ભરવું પડે છે ખબર નહીં હોય હા એ તો એ વાત સાચી છે રાજુભાઈ પણ કહેવાનો મતલબ શેઠના હંગાત લઈને આવ્યો છું એટલે શેઠ કે બુવાજી હેડો આવી આપણા ખેતરમાં જઈ એટલે હંગાત આવ્યો છું હું તો યાર ખરું ભુવાજી તમે કહો છો એ પણ હા તો ખરું તો પેલું ફાટી જાય હજી એક પાવરો નાખો ખબર પડે નહીં પડતી તમે તો દવાઈ ના આવ્યા છો ભાઈ ઉપર થોડી સાપ મારી જાય હોય થી બીજા ગોમ હું વળી હા તો જો હાડો ભાઈ શેઠ હું કેવું તમે ગમે તા બોલો છે ઉલ્લુવર વાપવા દો ઊનનું તો ઉલ્લુવર વાપવું જ પડશે તો યાર તાર આવું તો એ રજુભાઈ આ તો શેઠ ગરીબ છે
ત્યાં તો યાર તમારી આબરૂ રાખે છે બાકી ઊનનું વર વાવા દે આવું તો તમને કોઈ છે યાર અમે હું રૂપિયા લઈ લીધા જીવન પાસેથી. રૂપિયા નહીં લીધા પણ આ આલી છે એ લઈ લેવાનું લોકો તો રૂપિયા લીધી ને ઉપરથી દાદા કરી કે હવે હું લીધા પૂછી દો. બસ શેઠ કોઈ લીધું જ નહીં કોઈ ન સર ભાઈ સર આવે નહીં બરોબર હા તો કદી માગે નહીં. હા બરોબર છે એ બરોબર રજુભાઈ એ વાત સાચી છે હા એમનું કોઈ પ્રસંગ આવે તો આપણે આપીએ. શું કેવું છે? વાત સાચી છે વાત સાચી પણ હારું માગવાની તક આવી જશે જો જાન તમને કહો ભુવાજી હા વધારે થાય પણ 50,000 મને કરી આલજો. બસ ના પાડી અને ના પાડી તમે ના યાર પાડી તો અમે. પાડી મેળવ્યું. ના તમારું. પાડી ના પાડી ના પાડી હા, ના નહીં પાડી જીવજો ભાઈ પાછી આપણો ના નહીં પાડી. તો પછી તમારા આ બધો અમારા આગળ આવી વાત કરો એટલે શેઠને ખરાબ લાગે ખરાબ લાગવું એટલે લાગે ને કે પાવડો ખા નહીં આલીને ડાળો ખબર છે ભાઈ આ તો ભાઈ આ બધું. છોકરાનું શેઠિયાનું છે ભાઈ આમાં હું તો બુવાજી તરીકે કોઈ ના બોલે કું આ તો ખાલી શેઠ તમારા આગળ જોવા આવ્યો તો બાકી રજુભાઈ જોવાનો તમે જોણો પણ આમ ગભી આમ મજૂરી વ્યવસ્થિત કરે છે નહીં કરતા મજૂરી તો થોડો લેટ કરે છે યાર. જબર મજૂરી કરે છે જોરદાર ભાંગે છે. ત્યાં બરોબર મજૂરી કરવાનો એવા ધૂર કાઢી નાખો તો કઈ જિંદગી નોમ ના લે એવું કરો પાછા ના ના ભાજ્યો તો જોરદાર છે. જોરદાર છે? હા અને ઈમાનદારી હા બરોબર ઈમાનદારી યાર. અને બરોબર ધૂર કાઢી નાખો અને પાછા ના હોય તો ફાટી ના હોય જોઈ લેજો પાછા ખબર ના પડે મારે તો કહેવાય નહીં ફાટેલું તો હમણાં જ. ઓ પછી એવું ક્યાંક ભોજી ચોદવાઈ કરે છે ના જોઈ લ્યો ફટાફટ બનશો કે છો પાણી તો મસ્ત વાળા છે. પાડી કમ્પ્લીટ વાળા હતા જોઈ લ્યો તો ફાટતું બરતું ના હોય એવું કોઈ જોરદાર. અને રાયડો જેવો જમી તો કપી. અરે રાયડો કમ્પ્લીટ જોમે છે અને મારું તો શું કહે ગભીજી કદાચ આ ભાજ્યો ના આવતું હોય ને તે કોમ કરો અમારે એક બીજો ભાઈ છે જેનું નામ સોનતુભાઈ કરી છે હવે એ નરવા બે છે એને કોઈ કોમ ધંધો નહીં તો ના હોય તો એને આલજો વાવવા આથી બીજું હેતર એમ ના આપીએ આપણે હું હતો સબ બીજું હા, એતર બીજું હેતર છે ને હા તો બીજું એતર આલો અને આ ભાજ્યો વધારે દાદાગીરી કરતો હોય ને તો પછી એક કોમ કરીને ચાલ દે ને હા, તે એમ ના આપ્યું. હા તો કશું વાંધો નહીં તું જોજો ખરા ખાલી આટલું હો રાખજો ને શું કીધું ભૂલતા નહીં હો હોય, હોય. હોવે. હા તો આવું ને આવું કરતા રહ્યું ને હા તો યાર તમારું શેડ બધું બગડી જાય ને અમે કશાનો શાન ના આવે હવે મારા લોકો આગળ કાપતી કરવી હારી ગમે ના ગમે નહીં યાર. હા તો તમે લાયા એટલે હું જોવા આવ્યો છું તો તમે લાયા ના તો હું જોવા ચોથી આવો ના ના રે યાર. હા? સાચી છે તમારી. તાણ અને આ તો હું છે પેલો મજૂર થઈને આવું બોલો દાદાગીરી કરે ને એટલે સારું મને ખોટું લાગે છે આમ તો અમારા પાસે એક વાત કહી તમે કુટુંબ બધા ભાઈ છીએ માછાઈ ભાઈ છીએ માછાઈ ભાઈ છે. ઓહો એવું નહીં? આ તો શેઠ તમે કીધું કે બુવાજી હેડો આપણા લોબો સમણ આપણા ડોહાનો ઓળખાણ કરી કર એટલે અંગાત આયા બરોબર. બાકી ઓમ કશું કોઈ નહીં યાર વાત સાચી. જો પોણી બરોબર વારે તો બરોબર છે ના વારે તો પછી ના હોય ને તો આપણે ભાજ્યો બદલી નાખો આ નહીં લઈ યાર. મારા અર્થમાં જમીન છે. હવે કીધું કોઈ બીજો ભાગ્ય મળે ના હા એનું ઘેર કરવું પડે. હા એ વાત આજી એ વાત આજી ના ના કશું હતું નહીં અને કીધું જોરદાર કરે છે. જબર થાય છે જોરદાર ભાગ્ય જોરદાર કરે. ના ના બરોબર છે બરોબર રાત્રે આઈને ફેરો મારી જાય હા બધું જ કામ કરે છે. એટલે ના અને ભલે હું એમ કહું ને હા તો રજવે કે બાજુ એકી ઘરે હું કહું કે રજવે હાલ ના ઘેર આવી દો તો ઘેર આવી જાય બાજુ એવું છે તાણ ના ના તો બરોબર ભાજ્યો બરોબર અમારે એક છે ને કોમ છો કોઈ કોમનો નહીં આખો દારી ઘેર બેહી રહ્યા છે ને લોકોના ખાટલા તોડે છે એટલે હું તો કીધું કે થોડું ઘણી જમીન પડી તો એ આવજો ને વાવવા તે વાવ અમે કોઈ કોમનો નહીં એ ઘેર બેઠ કહું છું કે અરે ઘેર બેઠકાથી હપ્પુ ચાલુ ઘેર બેઠકા જોડે એના તો જોડે એવું લાગે છે કે જોડે આ મજૂરી કરે છે ને તે ઉપર વાળો હાલવા આવશે પણ એક વસ્તુ મજૂરી વગર કોઈ ફર નહીં મજૂરી કરવી પર મજૂરી તો કરી મજૂરી મેં કહેવત નહીં આમ બધી વાતો નહીં કરતા ઓવા તો માજ્યા વગર માયા ખાવાના આ માજા વગર માયા ખાવાના હાલો કોઈ? ના લા શેઠ વાત સાચી છે એટલે મજૂરી કરવી પડે મજૂરી કરશો તો કોઈ ખાવાનું કે ખાવાનું કોઈ નહીં હા એ વાત સાચી આ તો ખાલી એવું કીધું પેલો ખાટલા તોડતા હતા કે એટલે મૂકી દઉં કે પડી હોય કટકો બટકો તો મોઢામાં પડી. આયરું કરે હા શેઠને એટલે એવું બધું રજુભાઈ ખેતી મસ્ત પકવી આલું છે ને ખબર છે પેલા એ વાત સાચી રજુભાઈ પણ કે ખેતી બરોબર છે ઊંડનું નહીં વાવતો 5 વર્ષોથી વાવું છું પૂછી દો કાજી બગાડ્યું છે એટલે શેઠ માં હું કીધું કે ભાઈ આ તમારે એવું હોય ને તો નરવા હોય તો મારા ભાઈ સોનતુભાઈ ને આલજો હું તો આજ કીધું કે એટલે મેં કોઈ વધારે કીધું નહીં નહીં વાત સાચી. હું કોઈ વધારે કીધું ના ના તો પછી હા હેડો આપણે બીજી જમીન છે અંદર થોડી વરિયાળી વાવી છે તો વરિયાળી જોઈને પછી નીકળીએ ઘેર હા તો કશો હતો ને હેડો હા હેડો હા હેડો. પણ તમે આ ભાજ્યો રાખ્યો ને શેઠ તે મન તો આમ સારું ગમ્યું પણ કે આ મતલબ આવું છે મોટા સારા ને મને ગમતું યાર છે ચાબા પીવી હોય તો કેમ મેકાવરાવો મેલાવો ના ના ભાઈ ચા બા નહીં પીવી. પટેલ મેલાવો ઘેર આપણે પેલા ચા કુવા બા નહીં પીવી. ના ભાઈ પટેલ ચા નહીં પીવું અને હું પીવું હોય પણ હું તો તમે લાવશો ને તો પછી બીજું કોઈને તમને જોર આવશે ને રવા જ નહીં પીવી
નહીં પાડતા તમે તો પીવાની તો કેવો છો બને એકને પાઈને બીજાનું કરું એના કરતી પીવા કહેતા હોય તો મેલાવું ના ના નહીં મેલે રાહ દો ખાલે ખોટો અમારા પાસે ખાલે ખોટો આયા આ વરિયાળી ગોતો કા રાહ દો નહીં મેલાવી સવારે આવીને પાછો ઘેર આવીને ખાટલા તોડવાના અમારી બીજી રકાબી પીઝા નહીં કરો ને મેલાવી હો એ તમે શેઠ બે ફરીએ છીએ તેના હતો ચિંતા ના કરતા પોણી વાળો બુઆજી તમે નતા કહેતા કે આ વરિયાળી સંતુજી ના લીધા એ પછી સંતુજીને વાયેલી છે આ સંતુજી વાયેલી સંતુજીને વરિયાળી વાયેલી છે અરે વરિયાળી તો સારી થઈ જાય વરિયાળી તો જોરદાર છે. આ જો આ સોગન બોગન મિલાયા છે ને ઓહો આવી વરિયાળી કઈ છે તાકાત તો બરોબર 200-300 થ હા 200-300 લાખ કેટલા થ ના એમ તો નહીં. હા બે 2.5-3 લાખની બે તારે આટલું બધું વાવ્યું છે ને આટલું બધું કર્યું છે તો તારે બરોબર હો આલી પણ હવે થોડું ઘણું અમે કોઈ વધા તો કહેજો ને તો ના હોય તો એનું ગોઠવીએ આપણે હો આવું છે ખાલી કોઈ ઘેર બે ખાટલા તોરો ને અત્યારે આયા હતા ત્યાં આવીને બરોબર ખાઈને જતા રહ્યા રિહાઈને જતા રહ્યા હજી આયા નહીં એ તો ઘેર હમણાં મનાઈ સંપર્ક લાગી છે એટલે મને લાગી હા કશો વાંધો નહીં તમારા અને મને તો બરોબર છે ના મને તો પછી એવાને રોજી રોટી એવાનો કરમ ખા આપણે કોઈ પૂછવું નહીં તમારાથી રીહોણા કોઈ મારાથી તો નહીં રીહોણા ના ના પટાણી એવું નહીં યાર એ તો તમારી તમારાથી રીહોણા કોઈ મારાથી તો નહીં રીહોણા હારી વાત આ ચીજ પટેલ વાત આવી વાત આખી નહીં પણ આ ભજીયાએ મને જે ચાનું પૂછ્યું ને ઓમ સારું એ લાગ્યું આમ ખોટું એ લાગ્યું તો મસ્ત માણસ થઈ ગયા હા એ તો આખી જિંદગી ગુલ્લી માર્યા જીવન પેઢીથી ગુલ્લી મારે હવે તમારી ચમ ના મારે આપણે ફોન કરીએ તો ફોન ના ઉપાડે હા અને આખો દાડો ભાઈ ફરવા જ નહીં જતી રહે એવું છે તાણ ના ના કશો વાંધો નહીં પણ પટેલ ચિંતા ના કરતા વ્યવસ્થિત હારી છે સારી છે કોઈ ચિંતા જેવું નહીં અને તમે તો આટલું વાયુ છે તે અમારા માટે તો આમ ગજુ ગજબ છે બરોબર ના તો પેલો ભાજ્યો વળી ચા લઈને આવવાનો તો શીખો શું થયું જોઈએ આપણે ના તો પાડી જવા લાવે છે કે નહીં લાવતો એ જોઈએ ઘેર નીકળીએ આપણે એવું નહીં ખબર આપણે ઘેર નીકળીએ એવું હોય ને તો આપણે ના વધ્યા ઓછો ફરી ઘેર જતા જઈએ શું કીધું પણ વરિયાળી હારી થઈ જો પણ ચિંતા ના કરતા ઓમ બહુ હારી થાય અને પેલો કહેતો હતો ને ઓમ ભલે માછે ભાઈ થાય હું તો ગમે જેવું બોલું પણ ખોટું ના લગાડતા ને એને જે થાય એની મજૂરી અને તે ટેકો જો એનો છોકરો પહેરાવા આવે છે ત્યાં જે 40-50 માં ગાલ દેજો વાત કરેલી છે હાલ દેજો હું કીધું લેડો તારા હવે ઘેર જઈએ હા તો તય પટેલ હું લઈને આવ્યા હતા બાઇક લઈને આવ્યા છો હા તો એક કામ કરો મેં બાઇક લઈને મેં બાઇક તો સાઈડમાં ઉભું રાખ્યું છે પેલું પૂરી રે બાઇક છે બરોબર હવ ને કહેતા પટેલ ચાલો તમે જો જય માતાજી સારું અમે વચ્ચે ડાયરેક્ટ ઘેર જતા રહીએ તમે તારી એમ જો હો રાગ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આવો નવો વિડીયો લેતા આવજો ઘણો સપોર્ટ કરજો અને આવો નવો વિડીયો મનોરંજન માટે લેતા આવશું